નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. રાજ્યમાં બાંગ્લાદેશીઓ હોવાની આશંકા સાથે રાજ્યનો ગૃહ વિભાગ સક્રિય થયો છે. રાજ્યના ખૂણે ખૂણે બાંગ્લાદેશી ઘૂસણખોરો રહેતા હોવાની આશંકા સાથે રાજ્યનો ગૃહ વિભાગ સક્રિય. છેલ્લા થોડા દિવસોમાં ભાવનગર સહિત રાજ્યભરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પોલીસે પકડી પાડ્યાની ઘટનાઓ બહાર આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યા પ્રમાણે ઘૂસણખોરોને મદદ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી જાહેરાત કરતા ઘૂસણખોરોને છાવરતા લોકોમાં પણ ફડફડાટ બેઠો છે. ત્યારે પોલીસે નક્કર કાર્યવાહી કરી આવા લોકોને પણ શોધી કાઢવા જોઈએ એવી પણ એક લાગણી પ્રજામાં વ્યક્ત થઈ છે. આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે. અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે. જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા છે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઓપરેશન એ આવનારા દિવસોમાં બી રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ચાલશે, તમામ દિશાઓમાં ચાલશે. આ ઓપરેશન એટલી સારી રીતે પ્લાન કરવામાં આવ્યું હતું કે શહેરોમાં જ્યારે રેડ ચાલુ થાય તેની સાથે સાથે જ બસ સ્ટેશનો, હાઈવે અને રેલવે સ્ટેશન પર બી નાકાબંધી સાથે જ ચાલુ કરવામાં આવે. આપ સૌને જાણીને આનંદ થશે કે કુલ મલાવીને આખી રેડ દરમિયાન રેડ ચાલુ થતાની સાથે જ આ નાકાબંધી કરવામાં આવી તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને જિલ્લા અને હાઈવે પરની નાકેબંધીના માધ્યમથી 18 લોકો જે ભાગવાની કોશિશ કરતા હતા તેમને બી પકડવાની સફળતા આ વખતે આપણે લોકોને ધ્યાનમાં આવી છે. આપણા ગુજરાત રાજ્યમાં માનનીય ડિપ્ટી સીએમ સર, માનનીય ડીજીપી સરના નિર્દેશ મુજબ અને આ રેન્જમાં માનનીય રેન્જ આઈજી સાહેબના માર્ગદર્શનમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ 140 જેટલા શંકાસ્પદ લોકોને ચેક કરવામાં આવ્યા અને આપણા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 15થી વધારે ટીમોની સંરચના કરવામાં આવી જે અલગ અલગ જગ્યા પર શંકાસ્પદ લોકોની આઈડી, આનો મૂવમેન્ટ, આના ડિજિટલ ડાટા બધું ચેક કર્યો હતો. તો રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 4 બાંગ્લાદેશી નાગરિક હાલ ડિટેન કરવામાં આવ્યા છે અને આગળની પૂછપરછની કાર્યવાહી ચાલુ છે. 4 મહિલાઓ છે અને હાલ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાખેલી છે, ત્યાં એની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ તમામ બાબતમાં અમુકના 1 વર્ષ થયો છે, અમુકને 2-3 વર્ષ થઈ ગયા. આનો જો સમયગાળો છે એ અલગ અલગ છે. તો તમામ વિષયમાં હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આને થોડો લેંગ્વેજનો પણ ઇસ્યુ છે. આનો બાંગ્લા ભાષા જ આવડે છે, એક ને હિન્દી આવડે છે વ્યવસ્થિત, બાકી બાંગ્લા ભાષાનો ઉપયોગ કરે છે. તો આની સાથે વ્યવસ્થિત આદમી બેસાડીને અને તપાસ ચાલુ છે. આગળ જે પણ ઇન્વેસ્ટિગેશનમાં નીકળશે આપને જાણ કરવામાં આવશે. હાલ પ્રાઇમરી જો પૂછપરછ થઈ છે એમાં એ લોકો મજૂરી કામ પોતાનો વ્યવસાય બતાવ્યો છે. પછી ડિટેલમાં ઓર જઈએ એના ફોનનો પણ અમે એનાલિસિસ કરવાના છીએ. તો આમાં જે પણ નીકળશે આપ લોકોને જાણ કરવામાં આવશે. સમાજ માટે, સત્ય માટે સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.